અમદાવાદ બહેરમપુરા એએમસીના સીપીટીને જીપીસીબીની ક્લોઝર નોટિસ આપવામાં આવી છે। કેમિકલના પાણીને ટ્રીટ કર્યા વગર જ નદીમાં ઠલવાતું હોવાનું સામે આવ્યું છે। અમદાવાદની સાબરમતી નદી બાદ ખારી નદી પણ પ્રદૂષિત થઈ છે। ડ્રેનેજ અને કેમિકલયુક્ત પાણીથી ભરેલી છે ખારી નદી। ખારી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા બદલ એએમસીને નોટિસ પાઠવવામાં આવી છે। પ્રદૂષિત પાણી એસટીપીના પ્લાન્ટમાં ડાયલ્યુટ કરવાની સૂચના આપવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં પ્રોસેસ હાઉસના પાણી આ સીપીએટમાં ટ્રીટ કરવાનું નક્કી થયું હતું। પીપીપી મોડેલ અંતર્ગત 112 કરોડના ખર્ચે એએમસી અને હેન્ડસ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશન વચ્ચે કરાર થયો હતો। એએમસી રાજ્ય કેન્દ્ર અને એસોસિએશન વચ્ચે વહેંચવામાં આવ્યો હતો આ ખર્ચ। ગત 13 સપ્ટેમ્બરે નવા શાસકોના હસ્તે પ્લાન્ટનો શુભારંભ કરાયો હતો। એએમસીના ભાજપના શાસકોએ પ્રોજેક્ટની વાહવાહી કરી હતી, પણ આ હવે તેને કેમિકલના પાણી માટે ફટકારી છે ક્લોઝર નોટિસ। પહેલા નદી જેવું એ લોકો કહેતા હતા, પણ નદી નથી અત્યારે, બરોબર। અત્યારે નાળો જેવો દેખાય છે, પેલું ગંદુ ને ખરાબ પાણી આ બાજુ તો નીકળે છે, અને લોકો આવે છે અને બાસ ને એવું બધું નીકળે છે, બરોબર। પ્રશાસનમાં કંઈ એવું કંઈ દેખાતા નહીં કે એ લોકો દરરોજ આવે અને ચેકિંગ વેકિંગ થાય, પાણીનું કંઈ ટેસ્ટિંગ વેસ્ટિંગ કરતા નથી એ લોકો। ગુજરાતનું સૌથી વધુ બજેટ ધરાવતી મહાનગરપાલિકા એટલે કે સ્માર્ટ સિટી અમદાવાદ મહાનગરપાલિકાને જીપીસીબીએ ક્લોઝર નોટિસ ફટકારી છે। આ નોટિસ આ દ્રશ્યો પાછળ ફટકારવામાં આવી છે, કારણ કે ખારી નદીની પરિસ્થિતિ પણ હવે સાબરમતી નદીની જેમ બની રહી છે। આપ જુઓ કે પાણી નહીં, પરંતુ ગટર લાઈન અહીંથી પસાર થતી હોય એટલું કાળું પાણી અહીંથી છોડવામાં આવે છે। અને જે જીપીસીબી છે તેમણે નોટિસ ફટકારી છે કે આ પ્રદૂષિત પાણી આવતું એએમસી રોકે અને પ્રદૂષિત પાણીને પહેલાં જે એસટીપી પ્લાન્ટ છે ત્યાં ટ્રીટ કરે અને ત્યારબાદ નદીમાં છોડે, આ માટેની જે નોટિસ છે તે પણ ફટકારી છે। સાથે જ બહેરામપુરાના જે સીટીપી પ્લાન્ટ છે તેમાંથી પણ જે પાણી છે, પ્રદૂષિત પાણી આવી રહ્યું છે, કેમિકલવાળું અને અનટ્રીટેડ પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે, તેને લઈને પણ જીપીસીબીએ ક્લોઝર નોટિસ ફટકારી છે। કેમિકલના પાણીને ટ્રીટમેન્ટ કર્યા વગર જ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સમગ્ર વિસ્તારમાં પ્રોસેસ હાઉસના પાણી આ સીટીપી પ્લાન્ટમાં ટ્રીટ કરવાનું નક્કી થયું હતું, પરંતુ એ પ્રકારની વ્યવસ્થા ન થઈ। 30 એમએલડી કેપેસિટીના સીટીપી પ્લાન્ટમાં 40 એમએલડી અનટ્રીટેડ પાણી એટલે કે કેમિકલવાળું પાણી નાખવામાં આવે છે, જેના કારણે જે સીટીપી પ્લાન્ટ છે તેની ક્ષમતા પ્રમાણે કામગીરી નથી થઈ રહી અને સીધું ને સીધું પાણી ટ્રીટમેન્ટ થયા વગર જ નદીમાં ઠલવાઈ રહ્યું છે। નિશ્ચિત રૂપે કુદરતી સંસાધનો આપણી પાસે છે, વૈશ્વિક લેવલે તેની જે જાળવણી કરવાની હોય તે પ્રકારની પ્રતિબદ્ધતા આપણે દર્શાવીએ છીએ, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા આ તમામ જે આપણા ઉદ્દેશ્યો છે તેના ઉપર પાણી ફેરવવાનું કામ કરી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે જીપીસીબીએ ક્લોઝર નોટિસ ફટકારી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।